તો ભાવનગર શહેર અને જિલ્લો જ્યાં મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ કરી, અહીં ઘોઘા તાલુકાની અંદર પણ ધોધમાર વરસાદ વરસી રહ્યો છે। અહીં મોડી રાતથી જ વરસાદી માહોલ જામ્યો। આજે પણ દિવસભર વરસાદી માહોલ રહ્યો। બપોરે 4 વાગ્યા સુધીમાં ભાવનગર શહેરમાં 2 ઇંચ વરસાદ વરસ્યો, તો ઘોઘા તાલુકામાં 2 કલાકમાં 2.5 ઇંચ વરસાદ થયો। શિહોર, વલભીપુર, તળાજા, ઉમરાળા તાલુકા પાણી પાણી થયા। ભાવનગર શહેરની અંદર વરસાદ, અહીં સાણોદર, ભંડારિયા, તણસા સહિતના ગામોમાં વરસાદ। લાંબા વિરામ બાદ ઘોઘા પંથકની અંદર ધોધમાર વરસાદ વરસ્યો। વધુ જાણકારી મેળવી અમારા સંવાદદાતા પાર્થ ફોન લાઈનથી જોડાયા છે। જી પાર્થ, ભાવનગર જિલ્લામાં ક્યાં ક્યાં કેટલો વરસાદ વરસ્યો છે આજે? ચોક્કસથી જણાવી દઉં કે ભાવનગર જિલ્લાના 10 તાલુકાની અંદર સાર્વત્રિક વરસાદ થયો છે। જે પ્રમાણે આંકડાઓ સામે આવ્યા છે તે મુજબ ભાવનગર જિલ્લાના ઘોઘા તાલુકામાં 3.5 ઇંચ જેટલો વરસાદ છે તે નોંધાયો છે। આ સાથે ભાવનગર શહેરની જો વાત કરવામાં આવે તો ભાવનગર શહેરની અંદર 2 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે। તેમજ ભાવનગર જિલ્લાના જે તાલુકાના ગ્રામ્ય પંથકો છે ત્યાં પણ વરસાદ છે તે વરસ્યો છે। આ સાથે ભાવનગર શહેરની જો વાત કરવામાં આવે તો ભાવનગર શહેરનો રેલવે સ્ટેશન વિસ્તાર છે, કુંભારવાડા વિસ્તાર છે, અલકાપટ્ટી વિસ્તાર છે કે જ્યાં વરસાદ વરસતાની સાથે જ નીચાણવાળા વિસ્તારોની અંદર પાણી ભરાવાની પણ શરૂઆત થઈ ચૂકી છે, જેના કારણે વાહન ચાલકો અને જે સ્થાનિકો હોય છે તેમની પણ પારાવાર મુશ્કેલી વધી છે। હાલ પણ ભાવનગર શહેર અને જિલ્લાની અંદર સાર્વત્રિક વરસાદ ધોધમાર વરસી રહ્યો છે। આ સાથે જ ભાવનગર શહેરના વિવિધ વિસ્તારોની અંદર જે પ્રમાણે પાણી ભરાય છે તેના કારણે લોકોની મુશ્કેલી પણ પારાવાર વધી રહી છે। જી આભાર પાર્થ, તમામ જાણકારી આપવા માટે।